યલો ડેક્સ્ટ્રાઇન મળે, તો આ બધાનો ઉપયોગ શેના માટે થતો હોય? જો ગોડાઉન હોય તો ત્યાં ફટાકડા મૂકવામાં આવ્યા હોય ને ફટાકડા બનાવવાની સામગ્રી કેવી રીતે હોય? બાળ મજૂરી કરાવવામાં આવતી હતી, ફટાકડા બનાવવામાં આવતા હતા, સ્પષ્ટ દેખાય છે. પણ હજી પણ મંત્રીશ્રી કહે છે કે ના, એવી શક્યતા જોવાઈ રહી છે. કોઈ પ્રાથમિક પગલાં, કોઈ ઠોસ પગલાં લેવામાં નથી આવતા. પ્રાથમિક વાતો કરવામાં આવે છે. પણ આ બધા વચ્ચે જે ખૂબચંદ અને એનો દીકરો અહીંયાથી ભાગી ગયા હતા, જોકે પોલીસે એમને ઝડપી પાડ્યા છે, પણ એમને ભાગવામાં કેટલાકે મદદ પણ કરી હતી. અને સંદેશ ન્યૂઝ ઉપર એ સૌથી મોટો ઘટસ્ફોટ અમે કરવા જઈ રહ્યા છીએ. ધવલ પાસેથી જાણીએ કે કોણે મદદ કરી હતી એ બાપ દીકરાને ભગાડવામાં. નુપુર, ચોક્કસથી જે પ્રકારે ગઈકાલની આ ઘટના છે, ડીસામાં ફટાકડા બનાવતી એક ફેક્ટરી જે ઇનલીગલી ચાલતી હતી ને આ ફેક્ટરીમાં જે વિસ્ફોટ થયો અને 21 લોકો, જે 21 જીવો છે તે જીવતા હોમાયા છે. મહત્વની વાત છે કે આ ઘટનાને જે અંજામ અપાયો ને તે બાદ આ ફેક્ટરીના માલિક દીપક અને તેનો પિતા છે, તે પિતા બંને ફરાર થઈ ગયા હતા. દીપક અને ખૂબચંદ જે ફરાર હતા, પોલીસે મોડી રાત્રે તેમને ઈડર નજીકથી ઝડપી પાડ્યા છે. મહત્વની વાત છે કે દીપક અને ખૂબચંદ જે બ્લાસ્ટ થયો ને તે બાદ અહીંયાથી ફરાર થયા હતા, ત્યારે તેમને ભગાડવામાં જે 4 લોકોનો હાથ હતો, તે 4 લોકોને અત્યારે બનાસકાંઠાની પોલીસે દબોચી લીધા છે. પોલીસ તેમની સઘન પૂછપરછ કરી રહી છે. મહત્વની વાત છે કે દીપક અને તેનો પિતા ખૂબચંદ છે તે ઈડરથી સીધા ઇન્દોર તરફ ભાગવાના હતા, પરંતુ પોલીસની નાકાબંધીમાં તેઓ ઝડપાઈ ચૂક્યા છે. ઈડરથી તેમને બનાસકાંઠા લાવવામાં આવ્યા છે. મહત્વની વાત છે કે આ સમગ્ર કાંડમાં જે દીપક અને ખૂબચંદ સાથે જે લોકો સંકળાયેલા છે તે તમામ લોકોની પોલીસ છે તે તપાસ કરી રહી છે. પોલીસે આ દીપક એન્ટરપ્રાઇઝના જે એકાઉન્ટન્ટ છે તેમની પણ તપાસ છે તે અત્યારે હાથ ધરી છે. નુપુર.